આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહામહોત્સવ યોજવા જઈ રહ્યો છે। જે અનુસંધાને માંગરોળમાં પણ શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા સમસ્ત હિન્દુ સમાજ આયોજિત શ્રી રામ વંદના સંગીત સંધ્યાના ભવ્ય કાર્યક્રમ સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા સહિત અનેક રાજકીય, સામાજિક, ધાર્મિક સંગઠનોના આગેવાનો, વેપારી અગ્રણીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો રામ ભક્તોએ હાજરી આપી હતી। પ્રથમ પૂજિત અક્ષત કળશની પધરામણી કરવામાં આવી હતી। ગાયક કલાકારોના મધુર સ્વર અને સંગીતના તાલે રામ ભગવાનના ગીત ભજન, ધાર્મિક ગીતોની ધૂન સાથે 501 દીપ પ્રગટાવી શાસ્ત્રોક્ત વિધિવત શ્રી રામ ભગવાનની મહાઆરતી કરાઈ હતી। સમગ્ર વાતાવરણ રામમય બન્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા ગોપાલ કૃષ્ણ ગૌશાળાના પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, પરેશભાઈ જોશી સહિતના ટ્રસ્ટીઓ સાથે રામ ભક્તો દ્વારા સુંદર આયોજન કરાયું હતું। આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનેલ છે, જેમાં ભગવાન શ્રીરામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે દેશ અને દુનિયામાં જ્યારે ભવ્ય ઉત્સવ મનાવવામાં આવતા હોય ત્યારે માંગરોળ ખાતે પણ શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજરોજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ, જેમાં આપણા જૂનાગઢ જિલ્લાના લોકપ્રિય સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ માંગરોળના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ માંગરોળ અને આસપાસના રામ ભક્તો તેમજ માંગરોળના ધાર્મિક, સામાજિક સંગઠનો અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે આ કાર્યક્રમમાં સહભાગી થયા અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ।